નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્વાધ્યાય 3.2 ની અંદર આદિ સિરીઝ શીખી રહ્યા છીએ. એની અંદર આગળના વિડિયોની અંદર દાખલા નંબર 1 અને એના પેટા 6 દાખલા અને દાખલા નંબર 2 આદિ સિરીઝથી ગણી ચૂક્યા છીએ. પ્લેલિસ્ટ ની અંદર આ વિડિયો મુકાઈ ગયેલા છે, જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. હવે આપણે દાખલા નંબર 3 એની અંદર આદેશ રીતનો ઉપયોગ કરતો શીખવાનું છે. પહેલા આની અંદર સમીકરણ બનાવવાના છે. સમીકરણ બનાવ્યા પછી આદેશ રીતનો ઉપયોગ કરવાનો છે. પહેલા ખાસ સમીકરણ બનાવતા આવડતું હોવું જોઈએ. હવે સમીકરણ બનાવવા માટે ખાસ કરીને આ જે રકમ છે ને શબ્દશઃ પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધી ખાસ વાંચવાની. અધૂરી રકમ વાંચવાની નહીં. કેટલાક વિદ્યાર્થીઓ એવું કરતા છે, અધૂરી રકમ વાંચી અને ખોટા પણ જવાબ આપી દેતા હોય છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો મગજમાં ધ્યાનમાં રાખજો કે પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધી પહેલા સંપૂર્ણ રકમ વાંચવાની. એકવાર ના સમજાય તો બીજી વાર વાંચવાની, ત્રીજી વાર વાંચવાની. કમ્પ્લીટ સમજી અને પછી એના સમીકરણ બનાવવાના અને પછી દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો. જો અહીંયા પહેલા એની સૂચના વાંચી લઈએ. દાખલા નંબર 3 નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો. એની અંદર નંબર 1 બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યા શોધો. હવે અહીંયા જુઓ તો બે સંખ્યાનો તફાવત 26 છે, બીજું જે તફાવત છે પ્લસ સાઇન છે, ધન છે. એનો મતલબ એવો હશે કે એક સંખ્યા છે મોટી હશે અને બીજી સંખ્યા નાની હશે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો જ અહીંયા ધન તફાવત આવે. તો આ મગજની અંદર ખાસ યાદ રાખવાની જરૂર છે. તો ધારતી વખતે આપણે અહીંયા આની અંદર મોટી સંખ્યા માટે એક ચલ ધારીશું અને નાની સંખ્યા માટે બીજો ચલ ધારીશું. તો જો અહીંયા ચલ ધારીએ, ધારો કે મોટી સંખ્યા બરાબર x. હવે મોટી સંખ્યા માટે x ધાર્યા છે તો નાની સંખ્યા માટે y ધારી લઈએ અને નાની સંખ્યા બરાબર y. હવે જો અહીંયા પહેલું જ વિધાન બે સંખ્યાનો તફાવત 26 છે. આ વિધાન આપણે લખવાની જરૂર નથી, સીધા જ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એના બરાબર 26 છે. તો સીધા અહીં લખી દઈશું x - y બરાબર 26 અને આને કહી દઈશું સમીકરણ 1. હવે જો બીજી શરત, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા એટલે મોટી સંખ્યા છે એના આપણે અહીંયા x કહીએ, x કીધેલો છે. બીજી સંખ્યા આપણી y છે. હવે વિધાન પ્રમાણે જો એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે એટલે કે મોટી સંખ્યા x જે છે એ નાની સંખ્યા y કરતા કેટલા ગણી છે? 3 ગણી છે. તો અહીંયા y ના 3 ગણા કરશું ત્યારે આપણને x મળશે. નાની સંખ્યાના 3 ગણા કરશું, નાની સંખ્યાને 3 વડે ગુણશું ત્યારે મોટી સંખ્યા મળશે. એટલે એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 3 ગણી છે. તો વિધાન પ્રમાણે આપણને આ બીજું સમીકરણ મળી જશે. હવે બે સમીકરણ આપણને મળી ગયા છે. આદેશ રીતના દાખલા આવે આપણને આવડે છે. આ આદેશની રીતની અંદર આપણે એવું કરીએ છીએ કે આપણી પાસે બે જે સમીકરણ છે એમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું હોય છે. તો આની અંદર આપણે અહીંયા બીજું સમીકરણ લઈ લઈએ. ઓલરેડી x ને કરતા કરેલો છે એટલે સીધા જ બીજું સમીકરણ છે એમાં x ની કિંમત છે એ પહેલા સમીકરણમાં મૂકી દઈએ. બરાબર છે. તો અહીંયા લખીશું સમીકરણ 1 માં x 3y મૂકતા સમીકરણ 1 માં x 3y મૂકતા આમાં જે જગ્યાએ x છે ત્યાં 3y મૂકી દઈએ. 3y - y બરાબર 26. તેથી 3y માંથી 1y જાય તો 2y બરાબર 26. તેથી y બરાબર 26. આ બે છે
એ ગુણાકારમાં છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. તો અહીંયા લખીએ 13 દુ 26 બે બે ઉડી જશે. તેથી y બરાબર આપણને 13 મળશે. એટલે કે નાની સંખ્યા છે આપણને 13 મળી ગઈ. હવે મોટી સંખ્યા શોધવા માટે આ y ની કિંમત છે સમીકરણ 2 માં y ની જગ્યાએ મૂકી દઈએ એટલે આપણને મોટી કિંમત x છે મળી જશે, મોટી સંખ્યા મળી જશે. x બરાબર 3 y માં y બરાબર 13 મુકતા x બરાબર 3 y ની જગ્યાએ 13 મૂકીએ તો અહીંયા x બરાબર આપણને 13 તરી 39 મળી જશે. તો અહીંયા લખી શકીએ તેથી મોટી સંખ્યા x બરાબર 39 અને નાની સંખ્યા y બરાબર 13. નંબર 2 બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો. જો અહીંયા પહેલા આ પૂરક કોણો વિશે વાત કરીએ તો પૂરક કોણો કોને કહેવાય? તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણો કહેવાય છે. તો અહીંયા મોટો ખૂણો છે એના માટે x ધારી લઈએ, નાના ખૂણા માટે y ધારી લઈએ. ધારો કે મોટા ખૂણાનું અંશમાં બરાબર x અને નાના ખૂણાનું અંશમાં બરાબર y. હવે જો બે પૂરક ખૂણાનો સરવાળો 180 અંશ થાય એટલા માટે x અને y જે છે એનો સરવાળો 180 અંશ લખી દઈએ. x y બરાબર 180 અંશ. અંશમાં આપણે લખીએ 4 અહીં આવી ગયું છે એટલે સીધા x અને y ની કિંમતો લખીશું. અહીંયા સમીકરણ 1 કહીએ. હવે જો બીજી શરત, મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. મોટો ખૂણો જે છે એના માટે આપણે x ધાર્યા છે બરાબર નાના ખૂણા માટે y ધાર્યા છે. હવે વાક્ય સમજો, મોટો ખૂણો x જે છે નાના ખૂણા y કરતા 18 અંશ મોટો છે તો y ની અંદર 18 શું કરી દેવાના? ઉમેર દેવાના. એટલે આપણને સમીકરણ 2 મળી જશે. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 જેટલો મોટો છે તો નાના ખૂણામાં 18 ઉમેરીએ ત્યારે મોટા જેટલો થાય. હવે આપણે અહીંયા આદેશની રીત શીખી રહ્યા છે. તો અહીંયા કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું હોય છે, એની અંદર એક ચલને કરતા કરવાનો હોય છે. તો જે સમીકરણ 2 છે એની અંદર ઓલરેડી x ને કરતા કરેલો જ છે તો સીધા સમીકરણ 1 ની અંદર આ x ની કિંમત મૂકવાની જ રહેશે એટલે y ની કિંમત મળી જશે. તો જુઓ સમીકરણ 1 માં x બરાબર y 18 મૂકતા તો આમાં જે કે x છે તે y 18 લખીએ. y 18 y બરાબર 180. હવે 1y ને 1y અહીંયા 2y થશે 180. આ પ્લસ 18 છે ને જમણી બાજુ લઈ જઈએ એટલે માઈનસ 18 થશે. 1y ને 1y 2y મળે પ્લસ 18 જમણી બાજુ ગયા એટલે પ્લસ ના થઈ ગયા માઈનસ. તેથી 2y બરાબર 10 માંથી 8 જાય તો 2, 7 માંથી 1 જાય તો 6, 180 થી 18 જાય તો 162. હવે બગડો ગુણાયેલો છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે, એને છેદમાં લઈ જઈએ. તેથી y બરાબર
162 છેદમાં 2 162 ને 2 વડે ભાગીએ તો 2 અઠા 16 2 એકા 2 2 2 ઉડી જશે 81 162 તો y બરાબર આપણને અહીંયા 81 મળે એટલે કે નાનો ખૂણો જે છે આપણને 81 મળ્યો હવે આ જે કિંમત છે પરિણામ 2 માં y ની જગ્યાએ મૂકી દઈએ એટલે આપણને x મળી જશે x બરાબર y વત્તા 18 માં y બરાબર 81 મુકતા तो x बराबर y y ની जगह 81 प्लस 18 તેથી x બરાબર 1 ને 8 9 8 ને 1 9 તો આપણને મોટો ખૂણો x એ 99 મળે વ્યવસ્થિત લખી દઈશું આ રીતે તેથી મોટા ખૂણાનું અંશમાપ x बराबर 99 અને નાના ખૂણાનું અંશમાપ y बराबर 81 अंश नंबर 3 क्रिकेट टीमना कोचे 7 બેટ અને 6 દડા રૂપિયા 3800 માં ખરીદ્યા પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા રૂપિયા 1750 માં ખરીદ્યા તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો હવે જો અહીંયા આપણે એક બેટની કિંમત માંગી છે અને એક દડાની કિંમત માંગી છે तो एक बैट ની કિંમત x રૂપિયા ધારીએ અને એક દડાની કિંમત y રૂપિયા ધારીએ જો પૂરેપૂરું ધ્યાન આપજો ધારો કે એક બેટ ની કિંમત બરાબર રૂપિયા x અને एक દડાની કિંમત બરાબર રૂપિયા હવે જોતા રહેજો અહીંયા એક બેટના x રૂપિયા બે બેટના 2x ત્રણ બેટના 3x ચાર બેટના 4x પાંચ બેટના 5x છ બેટના 6x તો સાત બેટના કેટલા 7x તો 7 બેટની કિંમત 7x રૂપિયા થશે એવું દડા માટે એક દડાના y રૂપિયા બે દડાના 2y ત્રણ દડાના 3y ચાર દડાના 4y પાંચ દડાના 5y તો 6 દડાના 6y તો એ કિંમત અને સંખ્યા વચ્ચેનો ગુણાકાર થાય અહીંયા તો 7x 6y બરાબર ટોટલ એમને 3800 રૂપિયા આપ્યા છે આને કહીએ સમીકરણ 1 આવું નવસેમ અહીંયા થશે તો 3 બેટ અને એની કિંમત છે એનો ગુણાકાર કરતો 3 * x એટલે કેટલા આવશે 3x એ જ પ્રમાણે 5 દડા અને દડાની કિંમતનો ગુણાકાર કરો 5 * y એટલે આપણને મળી જશે 5y બરાબર ટોટલ જે છે આપણને 1750 આપેલા છે આને કહીએ સમીકરણ 2 હવે જો આપણે આદેશની શીખી રહ્યા છીએ આપણી પાસે બે સમીકરણ છે બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું હોય છે બને ત્યાં સુધી નાની કિંમત વાળું સમીકરણ આપણે પસંદ કરીએ તો દાખલો ગણવામાં આપણને સરળતા રહે તો અહીંયા નાની કિંમત વાળું જે સમીકરણ છે 3x + 5y = 1750 છે એને આપણે પસંદ કરી લઈએ પછી આગળ વધીએ 3x + 5y = 1750 સમીકરણ પસંદ કર્યા પછી આપણે પાસે બે ચલ છે એમાંથી કોઈ પણ એક ચલને આપણે કરતા કરવાનો હોય છે તો આમાંથી આપણે x ને કરતા કરીએ x ને કરતા કરવા માટે સૌપ્રથમ +5y છે ને જમણી બાજુ લઈ જઈએ તો 3x = 1750
પ્લસ 5y જમણી બાજુ જાય તો માઈનસ 5y થશે તેથી x બરાબર 1750 માઈનસ 5y આ ત્રણ ગુણાયેલા છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે આને કહી દઈએ સમીકરણ 3 હવે જો સમીકરણ 2 ઉપરથી આપણે x ની કિંમત મેળવી છે x ના કરતા કર્યા છે આ જે કિંમત છે એને સમીકરણ 1 માં મૂકીશું જે જગ્યાએ x છે ત્યાં 1750 5y છેદમાં 3 છે એ મૂકી દઈશું અહીંયા લખીએ સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા હવે જો તો અહીંયા સમીકરણ 1 ની અંદર જે 7 છે એમને લખી દઈશું પણ જે જગ્યાએ x છે ત્યાં 1750 માઈનસ 5y છેદમાં 3 કૌંસ પૂરો પ્લસ 6y બરાબર 3800 આ રીતે જે જગ્યાએ x હતો ત્યાં કિંમત મૂકી દીધી બાકી બધું જેમ છે એમ એમ બરાબર હવે આ 7 અંશમાં છે જે અંશના બે પદ છે એની સાથે ગુણશું 3 છે અને છેદમાં હાથ ઉતારનો લખી દો તો અહીંયા 1750 ગુણ્યા 7 કરીએ 7 ગુણ્યા 0 એટલે 0 7 પંચે 35 35 નો પાંચડો વધી આવી 3 સત્ય 49 49 ને 3 52 52 નો બગડો વધી આવી 5 7 એકા 7 7 ને 5 12 તો આપણને અહીંયા 12250 મળશે 1750 7 નો ગુણાકાર 12250 મળશે હવે 7 પંચા 35 વાર 7 ને બંને પર સાથે ગુણ દીધા હવે પ્લસ 6y બરાબર 3800 હવે ત્રણ લસા લઈને આમ ક્રોસ ગુણાકાર કરી દઈશું તો આનો અંશ જે છે એમને લખી લઈએ પહેલા 12250 માઈનસ 35y પ્લસ 3 6 18y 3 એ જમણી બાજુ એટલે અંશમાં જાય અહીંયા 3800 સાથે ગુણી દેવાના છે 3 ગુણ્યા 0 એટલે 0 3 ગુણ્યા 0 એટલે 0 3 આપણે 24 24 નો ચોગડો વધી આવી 3 તારી 9 9 2 11400 હવે જો આ બે સજાતીય પદો છે એનું સાદુરૂપ આપીએ આ 12250 જમણી બાજુ જતા રહેશે નથી લખવા અહીંયા માઈનસ છે અહીંયા પ્લસ છે ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના 15 માં 8 જાય તો 7 બે માંથી 1 જાય તો 1 તો હવે ચિહ્ન શું મૂકવું તો 35 મોટા છે અને એકનો માઈનસ છે એટલે ચિહ્ન માઈનસ આવશે બરાબર 11400 આ 12250 જમણી બાજુ જાય એટલે માઈનસ 12250 થશે પ્લસ ના માઈનસ થઈ જાય માઈનસ 17y બરાબર 12250 માંથી 11400 કાઢી નાખો શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય 5 માંથી 0 જાય તો 5 12 માંથી 4 જાય તો 8 1 માંથી 1 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 હવે જો 12250 મોટા છે માઈનસ છે એટલે જવાબ શું આવશે માઈનસ આવશે બંને બાજુથી માઈનસ માઈનસ દૂર કરી દઈએ તો 17y બરાબર 850 હવે આ 17 છે અને છેદમાં લઈ જઈએ તો y બરાબર 850 17 જશે નીચે 17 નો ઘડિયો 85 આવે ત્યાં સુધી 17 85 શૂન્ય વધીથી મૂકી દો 17 17 ઉડી જશે તો અહીંયા આપણને જે y ની કિંમત છે એ 50 મળે દડાની કિંમત આવી દડાના 50 રૂપિયા હવે બેકની કિંમત શોધવી છે તો અહીંયા બેકની કિંમત શોધવા માટે y ની જે કિંમત છે સમીકરણ 3 માં y ની જગ્યાએ મૂકી દઈશું એટલે આપણને અહીંયા બેકની કિંમત મળી જશે તો અહીંયા લખીએ x બરાબર
1750 માઈનસ 5y છેદમાં 3 માં y બરાબર 50 મૂકતા તો અહીંયા જે જગ્યાએ y છે તે 50 મૂકી દેવાના છે x બરાબર 1750 માઈનસ 5 y ની જગ્યાએ 50 છેદમાં 3 x બરાબર છેદમાં 3 1750 માઈનસ 5 25 શૂન્ય ચડાવી દો 250 તેથી x બરાબર 1750 માઈનસ હોય 1 મિનિટ 1750 માંથી 250 ઘાટો એટલે કેટલા આવશે 1500 હવે 3 પંચા 15 બે શૂન્ય ચડાવી દો 3 3 ઉડી જશે તેથી x બરાબર આપણને મળી જશે 500 તો આ મળે બેટની કિંમત તો પણ આપણે અહીંયા ફરી એકવાર લખી દઈએ તેથી એક બેટની કિંમત x બરાબર રૂપિયા 500 અને એક દડાની કિંમત y બરાબર રૂપિયા 50 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલે રકમ વાંચવાની પછી આના પરથી સમીકરણો બનાવવાના સમીકરણો બનાવ્યા પછી આદેશ રીતનો ઉપયોગ કરવાનો અને આ રીતના ચલની કિંમતો શોધી દે તો તમે આ જે કોયડાઓ છે એનો ઉકેલ સરસ રીતે શોધી શકશો ખાસ આની અંદર સમીકરણો તમને બનાવતા આવડવું જોઈએ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય માં સરસ્વતી